આ દાખલો પણ ખૂબ અગત્યનો છે. એમાં પણ ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક આપણે શોધવાનું છે. જ્યારે પણ આ પ્રકારની રીત આવે ત્યારે મેં તમને કીધું છે એ પ્રમાણે પહેલાં આપણે CF કરવું જ પડે. આને X કહેવાય, આને F કહેવાય અને આપણે શોધવાનું CF. ખૂબ સરળ દાખલો છે, એકદમ ઇઝી દાખલો છે. ચલો પહેલાં 3 છે એટલે 3 લખી દેવાના. 3માં 12 ઉમેર એટલે 15 થાય. 3માં 18 ઉમેર એટલે 33 થાય, કેમ કે 15 ઉમેર તો 30 ને બીજા 3. 33માં 12 ઉમેર તો 45 થઈ અને 45માં 5 ઉમેર તો 50 થાય. અને જેટલા થાય એટલા અહીંયા n બરાબર 50 કહેવાય. આ એક સીધી ગણતરી છે, એમાં કંઈ ગભરાવાનું નથી. હવે આપણે શું કરવાનું, પહેલાં Q1 શોધવાનું. આપણને પૂછેલું શું છે, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક પણ છે. એટલે પહેલાં Q1 શોધીએ. Q1 માટે શું કરવાનું, જો અહીંયા વર્ગ નથી એટલે n+1 આવવાના. n+1 છેદમાં 4 માં અવલોકનની કિંમત. માં અવલોકનની કિંમત. જો અહીંયા વર્ગ આવે તો n/4 +1 નહીં આવે, એ યાદ રાખવાનું. ચલો n/4 એટલે n કેટલા, 50 + 1/4. માં અવલોકનની કિંમત એટલે મેં ડિપ્ટો કરી દઉં છું આવું, 51/4. હવે આપણે શું કરવાનું, 51/4 એ તો કેલ્ક્યુલેટરમાં કરવાનું, તમારે નથી કરવાનું, કેલ્ક્યુલેટર કરી દેશે. 51/4 કરીએ આપણે, 50ના 51/4 કરીએ એટલે કેટલા આવે, 12.75 આવે. 12.75 માં અવલોકનની કિંમત એવું કહેવાય. હવે આ 12.75 છે, હવે 12.75 એ આપણો જવાબ થોડી કહેવાય. 12.75 શેમાં આવે તે જોવાનું. તો 12.75 15માં આવે. હવે પેલું CF વાળું સૂત્ર નહીં મૂકવાનું, એની સામે જે હોય એ જ આપણો Q1. 12.75ની સામે શું છે, 4. એટલે લખવાનું માટે Q1 બરાબર 4. જે સામે આવે એ 12.75ને CFમાં જોતા તે 15માં સમાઈ જાય છે અને 15ની સામેનું અવલોકન 4 છે, માટે Q1 બરાબર 4. આ Q1ની વાત થઈ. હવે વાત કરીએ Q3. સેમ આ જ રીતે છે, Q3 કરવાનું. Q3 બરાબર આગળ 3 મૂકવાના અને n+1/4 માં અવલોકનની કિંમત. આ સેમ વસ્તુ ઉપર જે કરેલી એ છે, ખાલી આગળ કેટલા મૂકવાના છે, 3. આ 50 + 1 બી કરવાનું, આગળ 3 મૂકવાના. 50 + 1/4 માં અવલોકનની કિંમત એટલે 3. 51/4 માં અવલોકનની કિંમત એટલે આગળ 3 અને 12.75 આવેલા એ છે. ઓકે, હવે 12.75નો ગુણાકાર 3 સાથે કરવાનો. 12.75નો ગુણાકાર આપણે 3 સાથે કરીએ એટલે કેટલા થાય, 38.25 માં અવલોકનની કિંમત. હવે શું કરવાનું, પછી આપણે શું કરવું, 12.75ને જોઈ લે. હવે 38.25 શેમાં આવે, તો 45માં આવે. 45ની સામે કેટલા છે, 8 છે. માટે Q3 બરાબર કેટલા આવે, 8. ચલો Q1 મળ્યું, Q3 મળ્યું, એટલે આપણે QD શોધવાનું. QD એટલે એને કહેવાય ચતુર્થક વિચલન. એટલે Q3 - Q1 ભાગ્યા 2. Q3 8 છે, Q1 4 છે અને ભાગ્યા 2. 8/4 એટલે 4 - 4/2. 8માંથી 4 છે તો 4 અને 4/2 એટલે QD બરાબર જવાબ આવે 4/2 એટલે 2. અને પછી લખવાનું ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલનાંક, વિચલન તો આવી ગયું. ચતુર્થક વિચલનાંક એટલે શું, Q3 - Q1 અને છેદમાં Q3 + Q1. Q3 માઇનસ એ તો ઉપર કર્યું છે, 8 - 4 અને નીચે કરવાનું 8 + 4. 8માંથી 4 જાય તો 4 અને 8 ને 4 12. એટલે 4/12 કરવાનું એટલે જવાબ આવે 0.33. આને કહેવાય ચતુર્થક વિચલનાંક. એટલે આ દાખલો પણ ખૂબ સરળ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે હજુ પણ ઘણા બધા દાખલાઓ બાકી છે.